નમસ્કાર દર્શક મિત્રો, માલણ તિરિયામાં આપનું સ્વાગત છે. પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ભાવનગર જિલ્લા તેમજ અન્ય જિલ્લાઓમાં ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતી એક ટોળકીને ભાવનગર એલસીબી પોલીસે ઝડપી પાડી છે. તળાજા પાલીતાણા ચોકડી પાસેથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત કુલ 12 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામગીરી અંગે માહિતી આપતા ડીવાયએસપી શ્રી એમબી નકુમ સાહેબે જણાવ્યું હતું કે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને અન્ય ગુનાઓ અંગે પણ તપાસ ચાલી રહી છે. આજથી એકાદ મહિના પહેલા તળાજા તાલુકાના દેવલી ગામમાં એક ઘરફોડ ચોરી થયેલી, જે ચોરી તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી. નિર્વાણ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી નીતિશ પાંડે સર હવે સૂચના આપેલ કે ભાવનગર જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુના ડિટેક્ટ કરવા, જે બાબતે એલસીબીની ટીમ તથા અમારા તળાજાની ટીમ સતત પ્રયત્નશીલ હતી. જેમાં એલસીબીની ટીમને બાતમી મળે, જે બાતમીના આધારે એક જગ્યાએથી 5 આરોપી મુદ્દામાલ સાથે પકડે અને જે મુદ્દામાલ શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ કરતા અગાઉ એને 1 મહિના પહેલા દેવલી ગામે જે ચોરી કરે તે મુદ્દામાલ વેચવા માટે આવેલા હતા એવું જણાવે. જેના આધારે આરોપીની અટક કરી પૂછપરછ કરતા આરોપીએ બીજા ઘણા જિલ્લાઓમાં પણ ચોરી કરેલ છે અને હાલ એને રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા રૂપિયાનો મુદ્દામાલ લઈને અત્યારે કઈ જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિ? ભાવનગર છે, અમદાવાદ છે, પછી ભાવનગરમાં અલગ જગ્યાએ છે, પાલીતાણામાં છે, બધી જગ્યાએ ચોરીઓ લગભગ કરે છે અને મુદ્દામાલમાં 2,40,000ના ઘરેણા અને 2,10,000 રૂપિયા રોકડા ગયેલા હતા. જેમાંથી 2,10,000 રૂપિયા રોકડા કબજે કરે છે અને 2 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરે છે. લગભગ 30-40 હજાર જેટલો મુદ્દામાલ રિકવર કરવાનો બાકી છે. આની અંદર કોઈ વેપારીને કઈ માલ વેચવો હોય, વેપારીને કઈ એ હવે તપાસ એમની ફૂલ ડિટેલ કઢાવી એમને વિશેષ પૂછપરછ કરી ત્યાર પછી ખબર પડશે કે કોને માલ વેચતા ચોરીનો. એમાં કેટલા આરોપી છે? હાલ 5 આરોપી છે, પણ તપાસમાં ત્યાર પછી કદાચ કોઈ વધી શકે છે.